હવે અમે જઈએ છીએ વેરાવળ આજે ઓકે અચાનક નો નીર જવાનો સાસ નક્કી કર્યો છે મને લેवाय ये हमारा सामान है ये और वो उसमें क्या है पापड़ क्या है खिचिया पापड़ हरखू मैं बनाती हूँ ना। पर हिंदी में हम काम बोल रहे अब हम तैयार हैं हेलो अब हम राजकोट से जा रहे हैं वेरावल और फिर हम जाएंगे वहाँ से सोमनाथ दर्शन करने के लिए और कल सुबह हम जाने वाले हैं सासन कल मकर संक्रांति है बस बोल रहा आज हम इधर से जाएंगे वेरावल और फिर हम वहाँ से मेरी मौसी के घर पे जाएंगे और फिर वहाँ से हम सोमनाथ जाएंगे सोमनाथ जाएंगे और कल हम सासन गिर जाएंगे वहाँ जाएंगे या फिर देवड़िया पार्क जाएंगे तो बने रहिए और यहाँ हम निकल चले अभी राजवीर आएगा हमें लेने के लिए चलो चलो अभी कोई नहीं लेने आया है यहाँ पे दरवाजा बंद हो रहा है और अभी हम निकलेंगे ये मेरा आउटफिट चेक है मैंने कोरियन पैंट डाला है अंदर कार्डिगन और बाहर मैंने ये जैकेट डाला है और ये 60-40 अपना मुंह धो रहा है देखो कितना गंदा सड़ा हुई शक्ल है और ये मेरी मम्मी ऐसे तैयार हुई है आप देखो ये मेरे शू डाले हैं नई कुर्ती और ये और मैं इधर यहाँ राजवीर हमें लेने आ गया वो देखो खोल दरवाજો ગાડીનો અંદર મૂકવું હે ખોલ દરવાજો ગાડીનો કઈ ગાડી આ કઈ ખોલ જઈએ છીએ ભક્તિનગર સ્ટેશન दुआरे कौन વાંદરા નંબર 1 और વાંદરા નંબર 2 રિક્ષામાં અમે જઈએ છીએ સોમનાથ અત્યારે મમ્મી ને વાત કરીને બહુ વાત આવે અને અહીંયા બહુ મચ્છીની વાસ આવે છે અરે મમ્મી એ રૂમાલ લાગેલો એટલે મમ્મીએ એનું નાક ઢાંક્યું છે દેશી ઇન્ડિયન મોમ चलो दिल्ली રિક્ષા ચાલે છે હાય હાય ગાઈસ हम એવું નો હું આવું છું કર અને અહીંયા કેટલી બધી શિપ્સ છે આઈ મીન નાની નાની બોટ ધજાવાળી કે અને આમાં બહુ વાસ આવે છે એટલે બધાએ નાકે રાખ્યું છે है અને મેં નાકે રાખ્યું છે કારણ કે શ્વાસ લેવું બહુ જ ઓલું થઈ ગયું છે એટલે ઉપકાર થાય છે ઓછું ખાવા માંડ્યું છે એક્ચ્યુઅલી માં બહુ ઉલટી જેવું થાય છે અહીંયા એટલે વોમિટિંગ હો રહી है 2 મહિના અહીંયા થોડાક દિવસ પહેલા મોદી સાહેબ આવ્યા હતા આ સોમનાથ દર્શન કરવા માટે એટલે રોડ કેટલા મસ્ત ડેકોરેટ કર્યા છે અહીંયા અને અહીંયા પેઇન્ટિંગ કરેલી છે એની અંદર કબ્રસ્તાન છે बताओ अंदर અંદરથી થી बताओ બતાવો અંદરથી ન જોવા મળે પેઇન્ટિંગ કેટલી ખૂબ જ સરસ કરી છે અહીંયા
ખૂબ જ સરસ છે. બહુ સરસ કર્યું. સોમનાથ મંદિરે હવે દર્શન થઈ ગયા છે. તમારો બતાવ્યા ડીંગો ડીંગો. જાને. અને હવે મારા ભાઈ ઈશાની સ્કૂલ આવી અહીંયા સેન્ટ મેરી અને સામે કબરસ્તાન. અમે અમારે કાલે ક્યાં જવાનું છે હજી નક્કી નથી. હા, સરપ્રાઈઝ છે બીકોઝ દેવળિયા જ્યાં જવાનું હતું એ તો બધા એમ કહે છે કે કાલે બંધ હશે. ખબર નહીં કાલે મકર સંક્રાંતિ છે તો ખુલ્લું હોય કે ન હોય. હવે હું પહોંચી ગઈ છું મારા માસીની ઘરે. તો ચાલો જઈએ 3rd ફ્લોર. हमारा पहुंची जैसे और ये मेरा हाल फुल गरबा खेला है हमने आज और अब हम चलते हैं. हाय केम खुले ચાલુ છે બેડી. और आ छे मारी मासी. વેલકમ માય ડિયર. में क्या है? રાજકોટ ફેમસ ઊંધિયું ચાપડી. वाह. ડુ યુ લાઈક ઇટ? यस यू लाइक इट. યસ તો કે ખોટી કઈ. મળી લ્યો બે ગળે 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 મળી લ્યો ગળે મળી લ્યો. હાય सिस्टर कोड. बड़ी बहन. अरे हजी एक छोटी बहन बाकी है. हाँ वो भी आएगी. अभी भाभी भी एक बाकी है. हाँ अभी भाभी बाकी है. भैया बड़े जीजू छोटे. छोटा और उसका लड़का और छोटी बहन सब आने वाले हैं. बाय. फिर मिलते हैं ठीक है. ओके. आओ गुणा लाओ. मारा दीकरा. वेलकम माय होम. आ मारा दीकरा आओ आओ. કેટલા ખો 7 કરોડ બતાવો જોઈએ. राजकोट पे. ના જાઓ રાજકોટિયન બ્લોગિંગ ચાલુ. હવે અલગ અલગ પ્રકારના લોકો આવવા માંડ્યા. હાય. મારો દીકરો. દીકરો હાલી હાલીને આવ્યા છે રિક્ષાના પૈસા. થાકી ગયા છે બધાય. વેલકમ માય હોમ. લીલી પરિક્રમા. હજી 3 મેમ્બર ક્યાં? બીજો ફેર. એ આવો આવો. ત્રીજો ફેરો. આવો બધા આવો. ઘર આખું ભરાઈ ગયું છે. આવો આવો બધા. ખબર પડી કે સાસણ જવાનો પ્લાન કેન્સલ થયો છે. મગર ક્યું સોસાઇડ આયા બધાયનો પ્લાન ડખે ચડ્યો છે. રહેમાન દકેત કીધી હુઈ અમુક સોઈ ગયા છે અને પ્લાન ડખે ચડ્યો છે. વાગ્યા છે કેટલા? 1:30 વાગ્યા છે અને હવે ખબર નથી પડતી કે જવાનું ક્યાં છે. દીવ જવાનું છે દીવ. અલે એ તો નક્કી થઈ ગયું કે દીવ જવાનું પણ શેમાં જવાનું? ટ્રાવેલર્સ માં આઉટ ઓફ બજેટ છે. પૈસાની સગવડ ના કરી. ક્યુઆર કોડ નાખીએ હવે. ક્યુઆર કોડ અમે નાખીએ. જો કોઈ દાન કરવા ઈચ્છતા હોય તો પૈસા તારું ક્યુઆર કોડ નાખી દે સહાયમાં. ટ્રાવેલિંગ બ્લોગ. અને ફાઇનલી દીવ તરફ જ જઈએ છીએ. આ બધા કાલ થોડાક અપસેટ થઈ ગયા હતા પણ
ફાઇનલી બસમાં બેસી ગયા છીએ એટલે કહી શકી કે ના દિવસ જાય છે ઓકે જો બધા પાછળ બેઠા છે હાય કરો क्या बोल रहे हो क्या बोल रहे हो क्या बोल रहे हो क्या बोल रहे हो हाँ यहाँ करो હાય પપ્પા જેની આમ જો વ્લોગ સે વ્લોગ ટકરાય કિન્યા હાય કિન્યા હાય આદિ ઈશુ કોણિયા बोलो हाय क्या बोल रहे हो हाय क्या बोल रहे हो क्या होता है और यहाँ हम सब फाइनली दीव की तरफ जा रहे हैं अभी तो आधे रास्ते भी नहीं पूछे 7 बजे का प्लेन था 9 बजे पहला के कोई हिंदी बोलो ना बोले ये आरती करे છે તાલી મારો रिव्यू में आधी मजा आओगे तो मैं शांति Stay tuned. ગરડા મેચિંગ કરવા છે મારે મીઠુડી હાડે મન મળે તો પાઉના ફેરા પડવા છે કરો બ્રેક પડ્યો છે વોશરૂમ બ્રેક ઇટ મીન્સ કે નાસ્તો કે એવું કંઈક બ્રેક પડ્યો છે હવે અહીંથી દીવ 40 કિલોમીટર જ દૂર છે હવે જોઈએ ક્યારે પહોંચે પહોંચી તો ખરી ત્યાં કઈ કઈ જગ્યા જોવાની છે હજી ડિસાઈડ થયું નથી અને અહીંયા હવે જોઈએ નાસ્તામાં શું લઈએ આના રહી બસ નાસ્તામાં શું કરવા માંગશો નાસ્તો શું એટલે શું કરવા માંગો છો એટલે તમે નાસ્તામાં શું ખાશો તમે જે ખવડાવો મારા પાસે પૈસા નથી સેમ ટુ યુ बात तो सही है હાય પપ્પા નાસ્તો કરવા માટે જઈએ છીએ ઉલટી નથી થઈ ને ના ના નથી થઈ ને હવે જોઈએ શું નાસ્તો કરીએ નાસ્તો કરશે તમને બતાવશે જ તમારે શું ઈચ્છા છે શું નાસ્તો કરશો તમે જે ખવડાવો આઈ ડોન્ટ લાઈક ગાંઠિયા સેમ ટુ યુ આઈ ઇવન ડોન્ટ લાઈક ગાંઠિયા આઈ હેટ ગાંઠિયા નાસ્તામાં અમે હવે પડીકા જ ખાઈએ છીએ બધા સ્નેક્સ અહીંયા 11 છે આ બેનને આઈ મીન કે મારી મમ્મીને 11 રહી છે દીવ જાય છે તો 11 રહે છે તમે વિચારો અને હવે અમે નાસ્તો ખાઈ લઈ પછી મળી અમે બસમાં ચડીએ છીએ ચાલો બસમાં ચડીએ આ શું કરે એ નથી ખબર શું કરસ બસ ચડીએ છીએ તો ચાલો હાઈરે ચડીએ આ શું છે ખબર નહીં કંઈક છે શું છે એ નથી ખબર હાલો जो जान माथा भारे वगाड़ू अबे मुई के નહીં મુકાયો आ केवा गीत वगाड़ू મને केवा गीत वगाड़ू माथा भारे આપણે माथा भारे સરસ વગાડજો केवा हिंदी गुजराती હિન્દી ને બધાય સરસ છોકરા ગુજરાતી ધબકારો મારી આંખ્યું કેવું નૂર દિલો છે ધબકારો મારી આંખ્યું કેવું નૂર તું જોવી
ગંગેશ્વર મંદિર. હાય કરાવજો મને. હાય કરો મામા. હાય. આ મારા મામા છે. હા. ફ્રોમ જેતપુર. એક જ મામા છે મારે. અને હવે આપણે જઈએ છીએ ગંગેશ્વર મહાદેવ તરફ. સ્ટે ટ્યુન. ગંગેશ્વર મહાદેવ મંદિર. અહીંયા બને છે મંદિર અને અહીંયા આપણે જવાનું છે હમણાં. આ બધા હવે આવે છે શોપિંગ કરીને. મેં આ લીધું છે હાથમાં પહેરવાનું, એકદમ યુનિક છે. અને મારી સિસ્ટર એ મેચિંગ. હાય. હેલો. આ કેવો બીચ છે? ગંગેશ્વર મહાદેવ. જય ગંગેશ્વર મહાદેવ. આગળ ભીડ છે વધારે. ગમે ધોડી જાય. હેલો ગાઈસ. ગુજરાતીમાં બોલવાનું. સિક્યુરિટી બેઠા ફટાફટ જવાનું. ઓકે ચાલો, અહીંનો રસ્તો થોડોક અટપટો છે. આ આપણે ગંગેશ્વર મહાદેવ નદી. થોડીક વારમાં પાણી અહીંયા આવી જશે. અને અહીંયાથી પાણી ગમે ત્યારે અહીંયાથી આવે છે, તમે જોયું જ હશે. હવે આપણે ઉપર જઈએ છીએ. બહુ જ ભીડ છે. હવે ગંગેશ્વર મહાદેવ થી આપણે નીકળી ગયા છીએ. હવે દીવની મેઇન બજારે જઈએ. હવે દીવની મેઇન બજાર મોલ રોડ તરીકે જે અહીંયા ફેમસ છે ત્યાં જઈએ. પાણી રાખજો. રસ્તા ઉપર ચડી ગયા છીએ. મેં આજે આ લીધું. તે શું લીધું? તે ઓકે. તમે શું ખરીદી કરી? તમે મને લઈ દીધું. શું તમને મજા આવી? અહીં દર્શન થઈ ગયા સરસ? થઈ ગયા સરસ દર્શન? આવી મજા? ઓકે. તમે શું ખરીદી કરી? કાઈ નહીં, થેલા લીધા. અચ્છા, તમને મજા આવી દર્શન ખાલી ઠેલા ઉપાડ્યા. દર્શન કરવાની મજા આવી? બહુ મજા આવી. દર્શન કરવા. હવે આપણે દીવની માર્કેટમાં આવી ગયા છીએ. ચાલો હવે અંદર જોઈને જોઈએ શું વસ્તુ છે આપણાથી યુનિક. ઇટ મીન્સ કે રાજકોટમાં જેવી નથી મળતી દીવમાં મળે છે કે નથી મળતી. આ તો મેં શોપિંગ કરી લીધી છે. આવું આપણે ત્યાં નથી જોવા મળતું, એટલે હવે જોઈએ. દીવની બજાર છે અને અહીંયાના તમે ઘર જોવો. ખૂબ જ અલગ અલગ કલરના અને ડિઝાઇનના. અને ઇટ મીન્સ કે આમ ગોવા જેવી વાઇબ આવે. કેપ્સ છે, બેગ્સ છે. નહીં અધર થિંગ્સ. શું કીધું? પૂરું થઈ ગયું. શું? સે હાય. શું ખરીદી કરવાનો વિચાર છે? હવે વિચારીએ છીએ કે શું લેવું. કેટલી યુનિક આઇટમ્સ છે. કપડા છે પણ થોડું કોસ્ટલી છે અહીંયા. યોગેશભાઈ શૂઝ, બેગ. તમને શું ગમ્યું? હા, ફાઇનલ? અહીંયા ભાવતાલ ચાલે છે. કેટલાનું કહે છે? 140 માં કે છે. અચ્છા, લાગે છે સરસ. મસ્ત લાગે. અમે જમવા ગયા હતા ત્યાંનું શૂટિંગ કરતા પણ અમે ભૂલી ગયા છીએ. હવે અમે આવ્યા છીએ નાગવા બીચ. જોઈ શકો છો. ફેમિલી ગ્રુપનો ફોટો 10 રૂપિયા. હાર્ડ કોપી નથી આપતો તો મેં કોઈ પાડવાના 10 રૂપિયા તને કોણ દે? और इधर ये सब लोग बैठे हैं. अब हम पानी पासे है बीच पे फाइनली पानी में. चलो आ जाओ हमारे साथ.
કેટલા ટાઈમ આવે છે આવ્યું વ્યૂ ઓફ ધ બીચ આવ્યું આજ 1965 જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારના સમયનું છે, ત્યારબાદ અહીં મૂકેલું. મને કાંઈ ખબર નહીં, પણ મને ખબર નથી. અને આ ન્યાનું છે ત્યાંનું જઈએ છીએ પાછા રાજકોટ માસીની ઘરે. જોઈએ હવે ટાઈમ. માસીની ઘરે અમારા મોઢા જો મારે તો ધૂળના થર જામી ગયા મોઢે. નહીં એટલું બધું તો નથી. મારે તો એવું થઈ ગયું. ખાડા એમાં ધૂળ જામી ગઈ છે. હવે બધા ચડીએ છીએ. રાજકોટ વગર બધું અધૂરું છે. રાજકોટ વગર ખરેખર અધૂરું છે. અહીંયા ખાવામાં તો એટલી ફાફા પડ્યા, એટલા ફાફા પડ્યા કે વાત જ ન પૂછો. અરે નોનવેજ વેજ વસ્તુ જ નથી મળતી. અને વેજ વસ્તુ મળે તો એના ભાવ બહુ જ વધારે છે. આથી દીવમાં થોડો પ્રોબ્લેમ તો પડ્યો. અને એમાં આને 11 એને તો કઈ સવારનું ખાધું નથી. હવે જોઈએ આગળ શું થાય છે. આપણે બસમાં ચડીએ છીએ. રસ્તા ઉપર ચડી ગયા છીએ. ક્યારે પહોંચી કઈ ખબર નહીં. પહોંચી તો જાશીશ. બધાય થાકી ગયા. तुमसे न जाने क्यों હવે મારો વારો. મેં બોલું નાચે ફાઇનલી સેકન્ડ ટાઈમ અમે આવી ગયા છીએ સોમનાથ. ચલો ગાઈસ તમે બી સ્ટે ટ્યુન ફોર ગરબા અને ડાન્સ. તમે કાલે જોયું જ હશે કે કાલે અમે કેટલી મસ્તી કરી ને કેટલા ગરબા રહીમાં અને બધા અમારા જ વિડીયો ઉતારતા હતા. એ ક્લિપ અમે છે ને એડ કરતા ભૂલી ગયા છે. આઈ મીન કે અમે ઉતારતા જ ભૂલી ગયા છીએ કારણ અમે રમવામાં એટલા જ રાજકોટ જવાની મજા નથી આવતી. રિયલી બહુ મજા આવી. અને એમાંય પણ મારા ફોટોસ બહુ જ મસ્ત ક્લિક થયા છે. મંદિરથી રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. તમે ખાલી અમારી રિક્ષાનો હાલ જોવો. એક રિક્ષામાં અમે 14 જણા બેઠા છે અને 2 જણા ઊભા છે. જગ્યા જ નથી. બધાય પકડ છોઈને કઈ આ જો બધાય બેઠા છે. આ જમે છે. આયા નીંદર આવે આ ભાઈ. આ બારે છે. આ ભાઈ તો સાવ બારે છે. કુનાલભાઈ ના આનો પગ બારે છે. અહીંયા બધા આગળ બે. હાલે જાગે બધા. કુનાલ મજા આવતી લાગે. કુનાલ મજા આવે. અને ફૂલ